એમ ધનનો વધારો થવા લાગ્યો. ધનવાન અને પુત્રવાન બનવા લાગ્યો. અને એ શતાનંદ બ્રાહ્મણ એકવાર ભગવાનની કથા કરી. એવામાં એક લાકડા વેચનારો વીર જાતિનો પટિયા મસ્તક ઉપર લાકડાનો ભારો છે અને ભગવાન સત્યનારાયણ દેવની કથા ચાલે છે. ત્યાં આવ્યો. આવી અને જુએ તો ત્યાં તો ભગવાનની કથા ચાલે, બધા બેઠા છે, કથા સાંભળે છે. એ કથા પૂર્ણ થઈ ને એટલે પટિયારાને પ્રસાદ આપ્યો. પટિયારાએ કીધું કે ભાઈ તમે આ ક્યાં ભગવાનની કથા કરો છો? આવી કથા મેં ક્યારે સાંભળી નથી. તેરા શતાનંદ બ્રાહ્મણ બોલ્યા કે આ સત્યનારાયણ ભગવાનની કથા છે. પટિયારા તું પણ ભગવાનની કથા કર, ભગવાન તારા પણ અવશ્ય મનોરથ પરિપૂર્ણ કરશે. અને ભગવાનની કૃપાથી બીજા જ દિવસે બિલ જાતિના પટિયારાએ માથા ઉપર લાકડાનો ભારો મૂક્યો. કહેવા લાગ્યો કે ભગવાન સત્યનારાયણ દેવ આ લાકડાનો ભારો વેચાતા અને જે કંઈ પણ પૈસા મળે ને એનાથી હું તમારી કથા અવશ્ય કરીશ. આવો સંકલ્પ કરી અને પટિયારો પોતે લાકડાનો ભારો વેચવાને માટે નીકળ્યો. અને ભગવદ કૃપાથી લાકડાના ભારાની જે કંઈ પણ કિંમત હતી ને બિલ જાતિના પટિયારાને એની કરતા એની બમણી કિંમત પ્રાપ્ત થઈ. શુદ્ધ પુરાણની ઋષિઓને કહે છે કે શતાનંદ બ્રાહ્મણ અને બિલ જાતિનો પટિયારો આ બંને જણા જ્યાં સુધી પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી એણે હંમેશા ભગવાનની કથા કરી અને કથાના પ્રભાવથી બંને ધનવાન અને પુત્રવાન થયા. આ લોકમાં સુખ અને સંપત્તિ ભોગવી અને મૃત્યુ પછી પણ અંતે સ્વર્ગમાં ગયા. બીજા અધ્યાયની જે કથા હતી એ 88,000 ઋષિઓએ શુદ્ધ પુરાણીને કહી સંભળાવી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વાસંગે સત્યનારાયણ કથાયામ દ્વિતીયોऽધ્યાયઃ સંપૂર્ણઃ. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી. શ્રી ગિરિરાજ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. ગણેશ કી જય. અધ્યાય ત્રીજો. સુત ઉવાચ પુનરઅગરે પ્રવક્ષ્યામિ શૃણુતમ મુનિસત્તમ. પુરાચુલકામ ખોનાનો નૃપત્તાતિ નહીં પતા. શુદ્ધ પુરાણી ઋષિ મુનિઓને ભગવાન સત્યનારાયણ દેવની ત્રીજા અધ્યાયની કથા સંભળાવે છે. કથાનું વર્ણન કરતા કહે છે કે હે ઋષિઓ, પૂર્વકાળના સમયમાં એક ઉલ્કામક નામના રાજા હતા. આ રાજા કેવા હતા તો કે ધનવાન બહુ હતા, સંપત્તિવાન હતા, સદબુદ્ધિ પણ બહુ હતી. રાજાને એક પત્ની હતી, એનું નામ પ્રમુખધા એવું હતું. પણ રાજા ઉલ્કામુકના જીવનમાં શેર માટેની ખોટ હતી. રાજાને ત્યાં કોઈ સંતાન હતું. એકવાર રાજા અને રાણી ભદ્રશીલા નદીના કિનારા ઉપર બેસી અને ભગવાન સત્યનારાયણ દેવની કથા કરે છે. એવામાં એક સાધુ વાણીઓ પોતાનું વાણ લઈને ત્યાં આવ્યો અને પ્રશ્ન કરવા લાગ્યો કે મહારાજ, આ તમે ક્યાં ભગવાનની કથા કરો છો? શા માટે કરો છો? ઉલ્કામુક રાજાએ બધી હકીકત સંભળાવી. એ સાધુ વાણીઓ કેવા લાગ્યો કે રાજન, મારે ક્યાંય કોઈ સંતાન નથી, હું ભગવાનની કથા કરીશ. સાધુ વાણીઓ ઘરે આવ્યો, એની પત્ની હતી, એનું નામ લીલાવતી એવું હતું. એટલે પોતાની પત્નીને બધી વાત કીધી કે આવી રીતનું છે, જો માણસ
એના જીવનમાં સંતાનની પ્રાપ્તિ થાય. ને બરાબર બીજા જ દિવસે સાધુ વાણીઓ અને એમના પત્ની લીલાવતી સ્નાન કરી પવિત્ર થઈ અને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે ભગવાન સત્યનારાયણ દેવ, પ્રભુ જો અમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે ને તો ભગવાન અમે તમારી કથા અવશ્ય કરશું. આવો ભગવાનને માટે સારો સંકલ્પ કર્યો. અને બરાબર એ જ દિવસે ભગવાન સત્યનારાયણ દેવની કૃપા સાધુ વાણિયાના ઘર ઉપર ઉતરી અને ભગવદ કૃપાથી સાધુ વાણિયાના પત્ની લીલાવતી પોતે ગર્ભવતી થયા. એક પછી એક મહિનાઓ પરિપૂર્ણ થવા લાગ્યા. દસમે માસે વેતસ્યઃ કન્યા રત્નમ જાયતે. સાધુ વાણિયાના પત્ની લીલાવતીને 9 માસ પૂર્ણ થયા ને એટલે 10મે માસે એને એક સુંદર મજાની દીકરીનો જન્મ આવ્યો. સાધુ વાણિયાના જીવનમાં વર્ષો પછી દીકરીનો જન્મ થયો. સાધુ વાણિયો બહુ આનંદમાં આવી ગયો. સાધુ સંતોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, બધાને દાન દક્ષિણા આપી. સાધુ વાણિયાએ પોતાની દીકરીના નામકરણ સંસ્કાર કર્યા. સાધુ વાણિયાએ પોતાની દીકરીનું નામ કલાવતી એવું રાખ્યું. દીકરીનું નામ રાખી અને પછી તો સાધુ વાણિયો પોતાનું વાણ તૈયાર કરી અને વેપાર કરવા જવા તૈયાર થયો. એવામાં એમના પત્નીએ એમને કીધું કે સ્વામીનાથ, આપણો સંકલ્પ છે કે આપણે ત્યાં સંતાન થાય તો આપણે કથા કરશું. હવે તમે જાઓ છો, પાછા ક્યારે આવશો, કેટલો સમય વીતી જાય, તો આપણે પેલા ભગવાનની કથા કરી લઈએ. સાધુ વાણીઓ બહુ ચતુર છે. એમના પત્નીને કહે કે અત્યારે મારી પાસે સમય પણ નથી અને સંપત્તિ નથી. મને થોડું ધન કમાવાને માટે જવા દો, હું પાછો આવીશ ને એટલે આપણે ધામધૂમથી
सजयति सिन्धुरवदनो देवो यदीयपादपङ्कजस्मरणं विदुवासुरमुनिर्नमसा असिद्धासुयुगविघ्नः भगवान ने कमैया पिरावो दुआका परिविधागा संस्यान भवति जायमानः वन्दिरास कवय उन्नयन्ति साव्यो नशादि भयन्ता जगनोपवीतं गाह्य जगनोपवीतं परमं पवित्रं प्रजापतिनिज सहजं बुधस्ता आयुष्यमगरं प्रतिमुञ्चसुधरं यज्ञोपवीतं बलमस्तु देव यं बहिः प्रोक्षं पुरुषं जातमग्रतः तेन देवा अयजं प्रसाद्या विकयुष्यते श्रीखण्डनं वन्दनं दिव्यं गङ्गाख्यं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठ चन्दनं प्रतिगृह्यता चन्दनं समर्पयामि पूर्वान्धरान् समर्पयेत् Vankuratse Manipusphayo Atao Vankuratse Manipusphayo
कमलाम यादो गणदियो गणवादी दीनाम गणपति दादा ने चलाओ समरप्रेत ऊपर एवंतिकावकुलचंदन पकपाटलब्धे पुण्यगजाति सर्वे उदरतालपुष्पे बिलवप्रभाव तुलसी दलमालतीभे त्वं पूजयामि जगदे स्वरमेकमेव ऋतुकालो भवानि नानाविधि पुष्पाणि पुष्पमाले पञ्च समरपयेत अभिगम्य जलाल शब्दो अय्या अहिविभोगे प्रदेति बाहुं जाया हे किं परिबाधमान् तत्पदनो विश्वावयुनानि विद्वान् उमान् संपरिभापुरिशिवता वद्यं सौभाग्यं समर्पयेत् दुःखमाग्रापयामि ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः ततः पूर्वं पदस्य दर्शयिष्यः प्रधानगुरुदेवो अजायतः उपमग्रापयामि तदात्मनिजमार्गते वनस्पतिरसभूतो गन्धाढ्यो गन्ध उत्तमम् अग्रे सर्वदेवानां भूपूजं प्रतिगृह्यता उपमग्रापयामि अद्युर्दो दीपस्थानादीपकं दर्शयामि एकपञ्चमिनानि परिकल्पयामि प्रार्थना क्रियते गणपति ददामि विघ्नेश्वराय वरदा यतुरप्रियाय लम्बोदराय सकलाय जगद्हिताय नागाननाय स्तुतियगणविभूषिताय गौरीसुताय गणना नमो नमस्ते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गं गणपतये नमस्कारान् समर्पयामि सत्यनारायण भगवान् वन्दे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगभुर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं नमो भगवते वासुदेवाय पुराण पुरुषोत्तमाय भगवान् सत्यनारायणाय नमस्कार समर्पयामि। गोली है ना, गोली तो पास गोली है ना, तो फोन करो दीपक वीडियो पर नहीं
भगवते वासुदेवाय नमः। ईश्वरविताभ्यो नमः। आप गाड़ी लई लो, शांति से करो। मेरा देवता लई लो। ओंसे विभूषितकरान्नवनीरदाभा पीताम्बर अरुणबिम्बफलन्दरोषा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात्परं किमपि तत्त्वमहं न जाने। अध्याय केવો કહેવામાં આવે છે? સુત ઉવાચ એકદા મે વિશારણ્યે ऋषयः शौनकादयम् प्रपुच्छुर मुनयः सर्वे सुतं पौराणिकं खलु। एक बार नैमिषारण्य जंगलમાં 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા હતા। એમાંની અંદરમાં શૌનક નામના ઋષિ શુદ્ધ પુરાણીને પ્રશ્ન પૂછે છે કે હે સુતજી, આ સંસારની અંદરમાં મનુષ્ય કેવા પ્રકારનું વ્રત કરે, કેવા પ્રકારનું જપ કરે અને કેવા પ્રકારનું તપ કરે, જે કરવાથી ભગવાન એની મનોકામના પરિપૂર્ણ કરે અને માણસ પાપ અને દુઃખના બંધનમાંથી મુક્ત થાય। શુદ્ધ પુરાણી કહે છે ઋષિઓને કે ઋષિઓ, એકવાર દેવર્ષિ નારદ મુનિ પૃથ્વી ઉપર આવ્યા। પૃથ્વી ઉપર કલિયુગના પ્રભાવથી દુઃખી થયેલા મનુષ્યોને જોઈ અને નારદજીના મનમાં આ જ પ્રશ્ન થયો। એટલે નારદજી પૃથ્વી લોકનો ત્યાગ કરી ભગવાન શ્રી હરિની પાસે આવ્યા। ભગવાન શ્રી હરિની પાસે આવીને જુએ તો ભગવાન સંકટકર ગદા પદ્મધારી, ગળામાં તુલસીની માળા પહેરેલી પ્રભુએ સુંદર મજાનું પીળું પીતાંબર ધારણ કરેલું। આવું ભગવાનનું રૂપ જોયું એટલે નારદજી પોતે ભગવાન શ્રી હરિને મસ્તક નમાવી વંદન કર્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ, આ સંસારની અંદરમાં આ પૃથ્વીની દુર્દશા જુઓ। ભગવાન કલિયુગની અંદરમાં કોઈ વ્યક્તિ દુઃખી થયેલો હોય તો એને સુખી કરવા માટે થઈ હે ભગવાન તમે ઉપાય બતાવો। એટલે ભગવાન પોતે નારદજીને કહે છે, નારદજી, જે કોઈ પણ મનુષ્ય કલિયુગમાં ભગવાન સત્યનારાયણ દેવની કથા કરશે, ભગવાન એની મનોકામના અવશ્ય પરિપૂર્ણ કરશે। પાપ અને દુઃખના બંધનમાંથી માણસ પોતે મુક્ત થઈ અને સુખ અને સંપત્તિ વાળો બનશે। એટલે નારદજી કહેવા લાગ્યા, પ્રભુ, આ સત્યનારાયણ દેવ કોણ છે? આ વ્રત કેમ થાય? આ કથા મારે કેમ કરવી? આની તમે મને સર્વ હકીકત સંભળાવો। એટલે ભગવાન નારદજીને કહે છે, દેવર્ષિ, યસ્મિન તસ્મિન દિને તસ્ય ભક્તિ શ્રદ્ધાનુસમન્વિત। માણસે શ્રદ્ધાને ધારણ કરીને આખો દિવસ ઉપવાસ કરવો, સત્યનું પાલન કરવું, ધર્મનું આચરણ કરવું। આખો દિવસ પરિપૂર્ણ થાય એટલે સૂર્યાસ્તના સમયે આપણા સગાવાલા ઇષ્ટ મિત્રોને બોલાવવા, બ્રાહ્મણોને બોલાવી ભગવાનને માટે સુંદર મજાનો કેળનો મંડપ કરવો। તેમાં ભગવાન કે મારા શહીદ ગણપતિ મહારાજનું પૂજન કરવું અને પૂજન વિધિ પરિપૂર્ણ થાય એટલે એક ચાર નામ વડે તુલસી અથવા તો પુષ્પ મને અર્પણ કરવા। નારદજી પાછા ભગવાનને પ્રશ્ન કરે છે કે પ્રભુ, આ વ્રતમાં મારે તમને સામગ્રીમાં શું શું કરવું? તો ભગવાન કહે છે, નારદજી, સુંદર મજાના સવાયા પ્રમાણમાં ઘઉંનો રવો લેવો, એમાં દૂધ, ઘી અને ખાંડ ભેળવી
પ્રમાણમાં શીરો બનાવી ભગવાન કે મને અર્પણ કરો. ઋતુ પ્રમાણે જે કાંઈ પણ ફળ મળે, સફરજન, કેળા, પપૈયા, ચીકુ, દાડમ વગેરે લેવા અને ભગવાન કે પ્રેમથી અને શ્રદ્ધાથી 5 અધ્યાયની કથા સાંભળવી. કથા પરિપૂર્ણ થાય એટલે દરેકને કથાનો પ્રસાદ આપો અને પોતે પણ કથાનો પ્રસાદ ગ્રહણ કરો. એવં પોતે મનુષ્યાનામ વાંચા સિદ્ધિર ભવેત્. આવી રીતે કોઈ માણસ શ્રદ્ધા અને વિશ્વાસથી જો ભગવાનની કથા કરશે તો ભગવાન એને પાપ અને દુઃખના બંધનમાંથી મુક્ત કરશે. શુદ્ધ પુરાણીએ પહેલા અધ્યાયની કથા 88,000 ઋષિઓને કહી સંભળાવી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે દેવાખંડે સત્યનારાયણ પ્રથમોऽધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવકી જય. હે સતી જય, ગાયત્રી જય, માતકી જય, બાપાની જય. અધ્યાય બીજો. સુત ઉવાચ પુનર્વે પ્રવક્ષ્યામિ શૃણ્વં મુનિસત્તમા. પુરા તુલકા મુખો ન કાસ્તિકાસી પુરે રમ્યે. યાસિત વિપ્રો વિનિધનમ. અધ્યાય બીજો કહેવામાં આવે છે. શુદ્ધ પુરાણી ઋષિઓને 9 અધ્યાયની કથા સંભળાવતા કહે છે કે પૂર્વે એક કાશી નામનું નગર હતું. એક નગરની અંદરમાં દરિદ્ર અને દુઃખી એક બ્રાહ્મણ રહેતો. બ્રાહ્મણ રોજ ભિક્ષાવૃત્તિ કરવાને માટે જાય. એવામાં એકવાર બ્રાહ્મણ વિચાર કરે કે ભગવાન બધા ઉપર કૃપા કરે છે, ભગવાન મારા ઉપર ક્યારે કૃપા કરશે? ભગવાન હવે મને ક્યારે આ પાપ અને દુઃખના બંધનમાંથી મુક્ત કરશે? બરાબર એ જ સમયે ભગવાન શ્રી હરિની દ્રષ્ટિ શતાનંદ બ્રાહ્મણ ઉપર પડી. ગરડા બ્રાહ્મણનું રૂપ લઈ ભગવાન આવ્યા. કેવા લાગ્યા કે ભૂદેવ તમે આ કેવું કર્મ કરો છો? એટલે પેલા વૃદ્ધ બ્રાહ્મણે કીધું કે ભાઈ હું ઘરે ઘરે ફરી અને ભિક્ષાવૃત્તિ કરું છું. હું બહુ દુઃખી છું, દરિદ્રવાન છું. હું તમે કઈ આનો ઉપાય જાણતા હો તો કૃપા કરીને અમને કહો. આવી રીતની વાત થઈ એટલે ભગવાન કે બોલ્યા, કીધું શતાનંદ આ કલિયુગમાં પ્રત્યક્ષ ફળ આપવા વાળા ભગવાન સત્યનારાયણ દેવ છે. તું ભગવાન સત્યનારાયણ દેવની કથા કર. પ્રભુ તારા અવશ્ય મનોરથ પરિપૂર્ણ કરશે. એટલે બ્રાહ્મણે તો કથાની બધી હકીકત જાણી લીધી. શતાનંદ બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો નગરમાં. ભોજન કરી અને રાત્રે સૂતો મનમાં વિચાર કરે કે પેલા બ્રાહ્મણે મને કથા કરવાનું કીધું છે અને મારી પાસે તો કઈ છે નહીં, તો હું ભગવાનની કથા કેમ કરીશ? હું ભગવાનની કથા કરી શકીશ કે નહીં? આમ વિચારમાં આખી રાત્રે વીતી ગઈ. પરંતુ બ્રાહ્મણને આખી રાત્રે નિંદર ના આવી. સવારનો સમય થયો. બ્રાહ્મણ પથારીમાંથી ઉભો થયો, સ્નાન કરી પવિત્ર થઈ અને મનમાં ને મનમાં કહેવા લાગ્યો કે ભગવાન સત્યનારાયણ દેવ, પ્રભુ આજે મને જે કંઈ પણ મળશે ને ભગવાન એનાથી
હું તમારી કથા અવશ્ય કરી. આવો ભગવાનને માટે સારો સંકલ્પ કરી અને શતાનંદ બ્રાહ્મણ જ્યાદરની બહાર નીકળો. ભગવદ કૃપાથી બ્રાહ્મણને રોજ ભિક્ષાવૃત્તિમાં અન્ન મળતું હતું. એટલે ભગવાનની એવી કૃપા થઈ કે અન્નની સાથે એને ધન પણ મળવા લાગ્યું. અને જેમ જેમ ધન મળતું થાય બ્રાહ્મણ શતાનંદ પોતે એમ આનંદમાં આવવા લાગ્યું. આખો દિવસ ભિક્ષાવૃત્તિ કરી. સાંજના સમયે ઘરે આવ્યો, સગા વાલાને બોલાવ્યા, ઈષ્ટ મિત્રોને બોલાવ્યા. ભગવાનને માટે લતા પતા ને પાંદડા ભેગા કરી શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન સત્યનારાયણ દેવની કથા કરવા લાગ્યા. કેવા લાગ્યા, પ્રભુ આજે મારા ઉપર જેવી કૃપા કરી છે હે ભગવાન આવી કૃપા સદાને માટે કરતા રહેજો. અને ભગવાનની કૃપાથી શતાનંદ બ્રાહ્મણ પોતે કથાના પ્રભાવથી પછી તો જેમ જેમ દિવસ વીતે એમ ધનનો વધારો થવા લાગ્યો. ધનવાન અને પુત્રવાન બનવા લાગ્યો. અને એ શતાનંદ બ્રાહ્મણ એકવાર ભગવાનની કથા કરે. એવામાં એક લાકડા વેચનારો ભીલ જાતિનો પટિયા મસ્તક ઉપર લાકડાનો ભારો છે અને ભગવાન સત્યનારાયણ દેવની કથા ચાલે છે. ત્યાં આવી અને જુએ તો ત્યાં તો ભગવાનની કથા ચાલે, બધા બેઠા છે, કથા સાંભળે છે. કથા પૂર્ણ થઈ ને એટલે પટિયારાને પ્રસાદ આપ્યો. પટિયારાએ કીધું કે ભાઈ તમે આ ક્યાં ભગવાનની કથા કરો છો? આવી કથા મેં ક્યારે સાંભળી નથી. પેલા શતાનંદ બ્રાહ્મણ બોલ્યા કે આ સત્યનારાયણ ભગવાનની કથા છે. પટિયારા તું પણ ભગવાનની કથા કર, ભગવાન તારા પણ અવશ્ય મનોરથ પરિપૂર્ણ કરશે. અને ભગવાનની કૃપાથી બીજા જ દિવસે ભીલ જાતિના પટિયારાએ માથા ઉપર લાકડાનો ભારો મૂક્યો. કહેવા લાગ્યો કે ભગવાન સત્યનારાયણ દેવ આ લાકડાનો ભારો વેચાતા અને જે કઈ પણ પૈસા મળે ને એનાથી હું તમારી કથા અવશ્ય કરીશ. આવો સંકલ્પ કરી અને કઢિયારો પોતે લાકડાનો ભારો વેચવા માટે નીકળો. અને ભગવાન કૃપાથી લાકડાના ભારાની જે કઈ પણ કિંમત હતી ને ભીલ જાતિના કટિયારાને એની કરતા એની બમણી કિંમત પ્રાપ્ત થઈ. શુભ પુરાણી ઋષિઓને કહે છે કે શતાનંદ બ્રાહ્મણ અને ભીલ જાતિનો કટિયારો આ બંને જણા જ્યાં સુધી પૃથ્વી ઉપર ગયા ત્યાં સુધી એણે હંમેશા ભગવાનની કથા કરી અને કથાના પ્રભાવથી બંને ધનવાન અને પુત્રવાન થયા. આ લોકમાં સુખ અને સંપત્તિ ભોગવી અને મૃત્યુ પછી પણ અંતે સ્વર્ગમાં ગયા. બીજા અધ્યાયની જે કથા હતી એ 88,000 ઋષિઓએ શુદ્ધ પુરાણીએ ઘણી સંભળાવી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયો અધ્યાય સંપૂર્ણ. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. દેશ કી જય. અધ્યાય ત્રીજો. સુત ઉવાચ પુનરઅગણે પ્રવક્ષ્યામિ સુમધુરં મુનિસત્તમઃ. પુરાચુલકાં ભોગાન નૃપત્તાતિ મહીપત. શુદ્ધ પુરાણી ઋષિ મુનિઓને ભગવાન સત્યનારાયણ દેવની ત્રીજા અધ્યાયની કથા સંભળાવે છે. કથાનું વર્ણન કરતા કહે છે કે હે ઋષિઓ,
પૂર્વકાળના સમયમાં એક ઉલ્કામુખ નામના રાજા હતા. આ રાજા કેવા હતા તો કે ધનવાન બહુ હતા, સંપત્તિવાન હતા, સદબુદ્ધિ પણ બહુ હતી. રાજાને એક પત્ની હતી, એનું નામ પ્રબુદ્ધા એવું હતું. પણ રાજા ઉલ્કામુખના જીવનમાં શેર માટેની ખોટ હતી. રાજાને ત્યાં કોઈ સંતાન હતું. એકવાર રાજા અને રાણી ભદ્રશિલા નદીના કિનારા ઉપર બેસી અને ભગવાન સત્યનારાયણ દેવની કથા કરે છે. એવામાં એક સાધુ વાણીઓ પોતાનું વાણ લઈને ત્યાં આવ્યો અને પ્રશ્ન કરવા લાગ્યો કે મહારાજ, આ તમે ક્યાં ભગવાનની કથા કરો છો, શા માટે કરો છો? ઉલ્કામુખ રાજાએ બધી હકીકત સંભળાવી. એ સાધુ વાણીઓ કેવા લાગ્યો કે રાજન, મારે ક્યાંય કોઈ સંતાન નથી, હું એ ભગવાનની કથા કરી. સાધુ વાણીઓ ઘરે આવ્યો, એની પત્ની હતી, એનું નામ લીલાવતી એવું હતું. એટલે પોતાની પત્નીને બધી વાત કીધી કે આવી રીતનું છે, જો માણસ વ્રત કરે ને તો એના જીવનમાં સંતાનની પ્રાપ્તિ થાય. ને બરાબર બીજા જ દિવસે સાધુ વાણીઓ અને એમના પત્ની લીલાવતી સ્નાન કરી પવિત્ર થઈ અને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે ભગવાન સત્યનારાયણ દેવ, પ્રભુ, જો અમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે ને તો ભગવાન અમે તમારી કથા અવશ્ય કરશું. આવો ભગવાનને માટે સારો સંકલ્પ કર્યો. અને બરાબર એ જ દિવસે ભગવાન સત્યનારાયણ દેવની કૃપા સાધુ વાણિયાના ઘર ઉપર ઉતરી અને ભગવદ કૃપાથી સાધુ વાણિયાના પત્ની લીલાવતી પોતે ગર્ભવતી થયા. એક પછી એક મહિનાઓ પરિપૂર્ણ થવા લાગ્યા. 10મે માસે લેતસ્યઃ કન્યા રત્નમ જાયતે. સાધુ વાણિયાના પત્ની લીલાવતીને 9 માસ પૂર્ણ થયા ને એટલે 10મે માસે એને એક સુંદર મજાની દીકરીનો જન્મ આવ્યો. સાધુ વાણિયાના જીવનમાં વર્ષો પછી દીકરીનો જન્મ થયો. સાધુ વાણિયો બહુ આનંદમાં આવી ગયો. સાધુ સંતોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, બધાને દાન દક્ષિણા આપી. સાધુ વાણિયાએ પોતાની દીકરીના નામકરણ સંસ્કાર કર્યા. સાધુ વાણિયાએ પોતાની દીકરીનું નામ કલાવતી એવું રાખ્યું. દીકરીનું નામ રાખી અને પછી તો સાધુ વાણિયો પોતાનો વાણ તૈયાર કરી અને વેપાર કરવા